વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું। વસ્ત્રાપુર તળાવનું 12.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। ફરીકવાર વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ બ્યુટિફિકેશન કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેનું આ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વસ્ત્રાપુર તળાવના લોકાર્પણને લઈને આ મહત્વના સમાચાર। દિશાની અંદર એક ઉત્તમ પગલું છે। જનતાની સુવિધાઓ વધશે, સાથે સાથે સરખેજ ગામનું નામ શ્રી ક્ષેત્ર હતું, એને 500 વર્ષ પછી શ્રી ક્ષેત્ર સરોવર તરીકે યાદ કરવા માટે એ સમગ્ર સરખેજ વાસીઓ દ્વારા અને સમગ્ર નાગર કોમ્યુનિટી જય હાટકેશ બોલીને નરસિંહ મહેતાનું જે ગૌરવ લેતા હોય એમના નામને યાદ કરીને જ્યારે નરસિંહ મહેતા સરોવર તરીકે વસ્ત્રાપુર તળાવને નામ અપાયું છે, તો આજ બતાવે છે કે વિકાસ અને વારસો, જે નરેન્દ્રભાઈ મોદી વિકાસ સાથે વારસાની વાત કરે છે, એ આ જ વાત છે કે વિકાસ भी और जो हमारी पहचान है वो पहचान भी। तो અમિતભાઈ શાહનો ખૂબ અમે આભાર માનીએ છીએ અને જનતાની સુવિધામાં વધારો થયો એના માટે સ્થાનિક ધારાસભ્ય તરીકે હું મારી આનંદની લાગણી વ્યક્ત કરું છું। તો જે પ્રમાણે આ તસવીરો સામે આવી છે, વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું 12.5 કરોડના ખર્ચે, જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું। વસ્ત્રાપુર તળાવના નવીનીકરણની ભેટ આજે અમિત શાહે અમદાવાદ વાસીઓને આપી છે। 12.5 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું અને જેનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે। વધુ માહિતી મેળવીશું, ફોન લાઈન પર સંવાદદાતા જયેશ જોડાયા છે। જયેશ, આજે વસ્ત્રાપુર તળાવના નવીનીકરણની ભેટ અમિત શાહે શહેરીજનોને આપી છે, અપડેટ શું? ચોક્કસથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે ને એવામાં તેમના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે ને આજના દિવસે અંદાજિત 2600 કરોડથી વધુના જે કામો છે તેની ભેટ આપવાના છે ને તે સિલસિલામાં જ અત્યારે વસ્ત્રાપુર તળાવ ખાતે છે તેઓ પહોંચ્યા હતા, જ્યાં નરસિંહ મહેતા સરોવર છે તેમને તેઓએ ખુલ્લું મૂક્યું છે। અંદાજિત 12.5 કરોડના ખર્ચે વસ્ત્રાપુર લેક છે તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે ને તેમાં અનેક આકર્ષણના કેન્દ્રો છે તે ઉમેરાય છે। તેની સાથે વસ્ત્રાપુર લેકના ઉદઘાટન પહેલા સરખેજ વિસ્તારમાં તેમના દ્વારા જે સક્રી તળાવ છે તેમનું પણ ઉદઘાટન છે તે કરવામાં આવ્યું છે। અંદાજિત 16.5 લાખના ખર્ચે છે તે બનાવવામાં આવ્યું છે, એટલે જે જનલોકની સુવિધાઓ છે તેમાં વધારો થાય એ પ્રકારના વિકાસ કાર્યો છે તેઓ ઉદઘાટન કરી રહ્યા છે ને અત્યારે હવે તેઓ જે આવાસોનું લોકાર્પણ કરવાનું છે ત્યાં તેઓ પહોંચવાના છે। આ સાથે 800થી વધુ આવાસો છે તે લોકોની સુવિધાઓને અંદાજિત ઘરની જે ઘરનું ઘર મળે તે અંતર્ગત આવાસો છે તેનું પણ ઉદઘાટન કરવાના છે। ત્યારબાદ પણ સાંજે 4 વાગ્યે અનેક હજારો કરોડોના જે વિકાસ કાર્યો છે તેમનું પણ એક સાથે તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે ગોતા ખાતે જાહેર સભા સંબોધન દરમિયાન કરવાના છે। બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ।